સરિતા, આજે હું ઘર છોડીને જાઉં છું. મને તારા વગર આ ઘરમાં નથી ગમતું. મને તારા ભણકારા વાગે છે. તારી યાદ ભૂલાવવા માટે હું આ ઘર છોડી રહ્યો છું. બેટા, હવે આપણે ઘર છોડીને જવાનું છે. આ ઘરમાં તારી મમ્મીની યાદો છે ને, એને છોડીને આપણે બીજે જવાનું છે. અરે મોટા ભાઈ, તમે આમ અચાનક? આવો આવો. મોટા ભાઈ, આ દીકરીને લઈને તમે ક્યાં જાઓ છો? આ સાથે થેલો છે કે બારગામ જાઓ છો કે શું? રાધા, એ ઘરમાં તારી ભાભીની યાદ મને બહુ સતાવતી હતી, એટલે હવે એ ઘરમાં મારાથી નહીં રહેવાય. બીજે રહેવા એટલા માટે હું જાઉં છું. પણ મોટા ભાઈ, તમે આ ભાભીનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું છે, એને આટલું બધું મન ઉપર શું કામ લો છો? એ કઈ થોડી આપણા હાથની વાત છે. રાધા, તારી ભાભી અને હું એક માળાના બે મણકા અમે હતા. આ માળા તૂટી ગઈ ને મણકા વિખાઈ ગયા, એટલે હવે મારો એ ઘરમાં જીવ નથી ખૂટતો. એટલા માટે હું બીજે રહેવા જાઉં છું. પણ મોટા ભાઈ, તમે આ દીકરીને લઈને ક્યાં ક્યાં ભટકશો? બેન, એટલા માટે જ હું આ દીકરીને લઈને અહીંયા તારી પાસે આવ્યો છું. આ મારી દીકરીને તું અહીંયા તારી પાસે રાખ, કારણ કે મારે મારું જીવન ચલાવવા કંઈક ધંધો તો કરવો પડશે ને. એને હું કેટલીક જગ્યાએ હારે લઈને ફેરા કરીશ. ના ભાઈ ના, હા તમારી દીકરીને તમે તમારી પાસે જ રાખો. મારે આવી ઝંઝટમાં નથી પડવું, એટલે જ તો મેં લગ્ન નથી કર્યા. રાધા, તું મારી બેન છો. આ સંકટ સમયે તું તારા ભાઈને એટલી મદદ નહીં કર. ભાઈ, તમે મારા ભાઈ છો ને, એ વાત સાચી. તમે કહેશો તો હું આકાશ પાતાળ એક કરી દઈશ, પણ આ છોકરીને હું મારી પાસે નહીં રાખું. મારે આ પડોજણમાં નથી પડવું. બેટા, આપણે આજથી આ નવા ભાડાના ઘરમાં રહેવા આવ્યા છીએ, અને આજથી તને કે મને તારી મમ્મીની યાદ નહીં આવે. બેટા, ભલે તને તારી ફોઈએ ન રાખી, પણ હું તને આજથી તારી મમ્મી અને પપ્પા બની અને તને લાડકોટથી ઉછેરીને મોટી કરીશ. મારી દીકરી, તું અહીંયા બેઠી બેઠી થોડીક રમજે હો. આ બિસ્કિટ ખાજે. હું આ થોડોક સામાન છે ને એ બધો બરોબર ગોઠવી દઉં. હો બેટા.
માતાજી સાહેબ. જય માતાજી. સાહેબ, હું રમાબેન કામવાળી. મને ઓલા બાજુવાળા મધુબેન છે ને, એણે અહીં મોકલી છે. હા બેન, હા, મેં જ મધુબેનને ભલામણ કરી હતી. તો સાહેબ, તમારે કયું કામ બંધાવવાનું છે? બેસો ને બેન. બેન, આમ તો મારે ઘરનું બધું કામકાજ કરાવવાનું છે. 3 ટાઈમની રસોઈ, અને તમારે જો સમય રહેતો હોય ને તો મારી નાની દીકરીની દેખભાળ પણ તમારે કરવાની છે. અને તમે જે કહો ને એ હું પગાર તમને આપવા તૈયાર છું. સાહેબ, મારે તો પારકા ઘરના કામ જ કરવાના હોય છે. તમે ગમે એ કામ હોપો, રસોઈનું કામ હોપો કે દીકરીને સંભાળવાનું કામ હોપો, મારે તો કામ જ કરવાનું છે. તો બહુ જ સારી વાત છે રમાબેન. કારણ કે હું જ્યારે નોકરી ધંધે જઈશ ને ત્યારે મને મારી દીકરીની ચિંતા હતી કે એની સાર સંભાળ કોણ રાખશે. સાહેબ, તમે આ દીકરીની ચિંતા ન કરો, એની સાર સંભાળ હું રાખીશ. લાવો મારી પાસે. આ બેટા, આંટી પાસે જાજો, એ તને ખવડાવશે. હો, જા. સાહેબ, આ દીકરી તો 4-5 વર્ષથી નથી લાગતી. આની મમ્મીને શું થયું હતું? બિચારી માં વગરની કેમ થઈ ગઈ? બેન, આ દીકરી મારી જ્યારે 2 વર્ષની હતી ને ત્યારે એની મમ્મી રસોડામાં કામકાજ કરતી હતી અને એના કપડામાં આગ લાગી જવાથી એક ગંભીર રીતે દાઝી ગઈ હતી અને એનું મૃત્યુ થયું. હે ભગવાન, માણસોને દુઃખ આપે તો તું કેવું આપે છે? સાહેબ, તમે ચિંતા ન કરો, આ દીકરીને હું સંભાળી લઈશ. બેન, તમે આ દીકરીને રમાડો અને બીજા ઘરના કામકાજ કરો ને એટલી વારમાં હું બાજુના શહેરમાં હોસ્પિટલે મારી તપાસ કરાવતો હોઉં. કોણ જાણે, હમણાં ઘણા સમયથી મને માથું સતત દુખ્યા કરે છે. સારું સાહેબ, જાઓ. રમા, આ કોની છોકરી છે? હું જે કામ કરવા જાઉં છું ને એ સાહેબની દીકરી છે. કેવી ફૂલ જેવી દીકરી છે. એ બધું તો ઠીક છે, પણ આ સાહેબ ઘરે નથી તો તું એને અહીંયા લાવી? સાહેબ શહેરમાં દવાખાને બતાવવા ગયા છે. એમને ઘણા સમયથી માથું દુખતું હતું ને એટલા માટે. સારું, તો કાંઈ વાંધો નહીં, તું આ છોકરીને રમાડ. પણ આ સાહેબ પાછા ક્યારે આવવાના છે? સાહેબ 2 દિવસ પછી આવવાના છે, કારણ કે રિપોર્ટ બતાવવાના છે ને એટલે વાર લાગશે. બિચારી આ દીકરી ભાગની કેટલી ફૂટેલી છે. જન્મતાની સાથે માં મરી ગઈ અને બાપ સરખી રીતે એની સાર સંભાળ નથી લઈ શકતા. આ બિચારીને આપણા જેવા કામવાળાના આશરે રહેવું પડે છે. તારી વાત બરાબર છે રમા. આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે સુખી પરિવારમાં જન્મ તો લે છે, પણ ભગવાન એને સુખ ક્યારેય નથી આપતો. તમારી વાત એકદમ સાચી છે. આ બિચારીને સુખી ઘરમાં જન્મ તો મળ્યો, પણ સુખ ન મળ્યું. ઘરમાં ગમે એટલો રૂપિયો હોય ને, પણ જો માવતરની હૂંફ ન મળે ને તે બધાય સુખ ધૂળ સમાન છે. સારું, ત્યારે તમે થોડુંક આ દીકરીને રમાડો તો હું રોટલા ઘડી નાખું છું. જા. આવી ગયા સાહેબ? હા રમાબેન, રાત્રે હું મોડો આવ્યો હતો. લાવો મારી દીકરીને. સાહેબ, ડોક્ટરે શું કીધું? કેમ માથું દુખે છે તમને? રમાબેન, બહુ ચિંતા થાય ને એવી વાત ડોક્ટરે કરી છે. મારા રિપોર્ટ બહુ ખરાબ આવ્યા છે. સાહેબ, એવા તો કેવા રિપોર્ટ આવ્યા છે કે તમે આટલી બધી મૂંઝવણમાં છો?
રમાબેન, મને મગજમાં ટ્યુમરની ગાંઠ છે. હું વાત કરું છું સાહેબ, તમારા મગજમાં ગાંઠ છે? રમાબેન, ડોક્ટરે કહ્યું છે કે મગજનું ઓપરેશન કરી અને ગાંઠ કાઢવી પડશે. તો સાહેબ જલ્દીથી ઓપરેશન કરાવી નાખો ને, ખોટું મોડું ન કરો. બેન, ડોક્ટરે કીધું છે કે આ ઓપરેશન બહુ જોખમી છે અને ઓપરેશન કરતી વખતે કદાચ મારો જીવ પણ જઈ શકે છે. સાહેબ તમે આમ ભાંગી ન પડો. જો તમે ભાંગી પડશો તો દીકરીનું શું થશે? તમને કાંઈ નહીં થાય. રમાબેન, હું ઓપરેશન કરવા માટે જવાનો છું અને ઓપરેશન દરમિયાન કદાચ મારું મૃત્યુ થઈ જાય તો તમે મારી દીકરીને હાચવી લેજો. સાહેબ તમે આવું ન બોલો, તમને કાંઈ નહીં થાય. ભગવાન એટલો બધો નિર્દય નથી કે આ દીકરીના માથે મા અને બાપને બંનેનો હાથ છીનવી લે. ભગવાન હવ હરાવા ના કરશે. બેટા તું કહેતી હતી ને આ તારા પપ્પાનું ઘર છે. તારા પપ્પા ગંભીર બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા અને તું કહેતી હતી ને કે તારા મમ્મી ક્યાં છે? તારા મમ્મી તું સાવ નાની હતી ત્યારે દાજી જેવાથી એમનું મૃત્યુ થયું. મમ્મી, હું તો ઓળખતા નહોતી શીખી ત્યારે તમે મને મૂકીને જતા રહ્યા. અરે મને તમારું વાલભર્યું મોટું તો જોવા દીધું હોત. બેટા તારા પપ્પાને તો ખૂબ અરમાન હતા તને ભણાવી ગણાવીને તારા ધામધૂમથી લગ્ન કરવા, પણ બિચારા એ પહેલા જ આ દુનિયા છોડીને જતા રહ્યા. મરતા પહેલા બેટા તારી સાર સંભાળ રાખવા મને સોંપતા ગયા. મેં તને મારી સગી દીકરીની જેમ ઉછેરી છે, કોઈ વાતનું ઓછું નથી આવવા દીધું. કાકી, તમે ભલે મને કંઈ ના આપ્યું હોય પણ તમે મને દુનિયાની સૌથી કિંમતી વસ્તુ આપી છે, તમારી મમતા. તમે મને નવું જીવન આપ્યું છે અને તમારું ઋણ તો હું ક્યારેય નહીં ચૂકવી શકું કાકી, ક્યારેય નહીં. બેટા તો હવે રડીશ ને, ચાલ આમ બેસ. બેટા મારી વાત ધ્યાનથી સાંભળ. તારા પપ્પાનું મૃત્યુ થયું ને ત્યારે એમની પાસે 5 કરોડની મૂડી હતી. એ તારા નામે બેંકમાં મૂકતા ગયા છે. એમાંથી નિભાવના મહિને 30,000 મળતા હતા અને અત્યારે તું 20 વર્ષની થઈ ને એટલે 50,000 મળે છે. ને બેટા હવે તું 21 વર્ષની થશે ને તે બધા પૈસા કાયદેસર તારા નામે થઈ જશે. કાકી, આ ઘર કોનું છે? મતલબ ભાડાનું છે કે પછી મારા પપ્પાનું છે? બેટા આ ઘરમાં તારા પપ્પા ભાડે રહેવા આવ્યા હતા અને પછી એમણે આ ઘર લઈ લીધું અને મળતા પહેલા આ મકાન તારા નામે કરતા ગયા છે. ગુડ મોર્નિંગ મેડમ. આ ગુડ મોર્નિંગ છે ને તું તારી પાસે રાખ. હમણાંથી તારા એકય કામમાં ઠેકાણા નથી. આ મફતનો પગાર ખાતો તું મારા ઘરનો. હવે આમ ફાફા નથી મારવા, બેસ અહીંયા.
કેમ મેડમ, કંઈ થયું છે? મારી કોઈ ભૂલ છે? ઓહો, હજી તો તું ભૂલ ન પૂછસ. હા, 3 દિવસથી જોશી સાહેબનો ફોન આવે છે. એના ઘરે હજી સ્લીપ પહોંચતી નથી થઈ. તું ભૂલી ગયો ને પાછો? અરે હા મેડમ, એ તો મગજમાંથી જ નીકળી ગયું. ચાલો. વાહ વાહ, તારું મગજ હો. અને 1 અઠવાડિયાથી લાઇટ બિલ આવીને પડ્યું છે. એ કોણ ભરવા જશે? મેડમ, ઈ ભૂલી ગયો. પણ તમે ચિંતા નહીં કરો, હા. ઈ બધું કામ હું પતાવી દઈશ. ઓકે? અને હા મેડમ, મારે તમને એક વાત કરવી છે. બોલ, શું કેવું છે તારે? મેડમ, આ તમારા ભાઈની છોકરી પૂજા મોટી થઈ ગઈ હશે નહીં? હા, કા તારે એની હારે લગ્ન કરવાસ? અરે ના મેડમ, આ શું બોલો છો તમે? પણ હું તો તમને ખાલી એમ કહેતો હતો કે એને તમે અહીંયા જ બોલાવી લો ને, તમારી સાથે રહેવા માટે. કા તારે મારી માથે ભાર વધારવો લાગે છે નહીં? જો મેડમ, તમે આટલા બધા હોશિયાર હોવા છતાંય સમજતા નથી એવું લાગે છે. જો તમે એને અહીંયા બોલાવી લો ને તો 2 ફાયદા છે તમારા. 2 ફાયદા? એ વળી કયા? જો મેડમ, પહેલો ફાયદો તો એ કે તમારા ઘરમાં એ છોકરી નોકરાણી બનીને આવી જશે. અને બીજો ફાયદો કે એના પપ્પાની બધી જ સંપત્તિ તમને વાપરવા મળશે. આ તો હાડું મને હુજ્યું જ નહીં હો. તે બાકી કામની વાત કરી. એટલે મેડમ, તમે કહેતા હતા ને કે આ પૂજાના પપ્પા પૂજાની પાછળ ઘણી બધી પ્રોપર્ટી મૂકીને ગયા છે, તો પછી પૂજાને અહીંયા બોલાવી જ લો. અને હા મેડમ, એને પંપાળીને રાખો. એટલે શું છે કે આમ પૂજાના લગ્ન થઈ જાય ને એટલે એની બધી જ પ્રોપર્ટી ઇનડાયરેક્ટલી તમારી. એટલે તમારો ફાયદો તો છે જ ને આમાં. અરે વાહ રાજ્યા, બાકી તે મગજ તો દોડાયું હો. હવે મારી વાત સાંભળ, તું જલ્દીથી આ પેલા જોશી સાહેબની ત્યાં સ્લીપ પોતતી કર અને હું ઓલી પૂજા પાસે ઉપડું. હા મેડમ. ને હા મેડમ, આ ફાયદાની વાતમાં મોડું નહીં કરતા હો, પછી કહેતા નહીં કે રહી ગયા. વેવલો થયા વગરનો નો જાય. બેન, તમે કોણ છો? અરે બેટા, હું તારી ફઈ છું. તે મને ના ઓળખી? ફઈ? હા બેટા, આ તારા ફઈ છે. તમે મારા ફઈ છો, છતાં પણ મારે કામવાળા આંટીના ઘરે કેમ રહેવું પડ્યું? કેમ એના ઘરે મોટી થઈ? મારા પપ્પાના ગયા પછી તમે મને તમારી સાથે કેમ ના લઈ ગયા? અરે બેટા, મારે તો તને મારા ભેગી ઘણીએ રાખવી હતી, પણ હું શું કરું? હા, મને કમરનો દુખાવો થઈ ગયો હતો. મારાથી ઘરના કાંઈ કામ નહોતા થતા, એટલે મારે કામવાળી રાખવી પડી. તો હું તને કેવી રીતે સંભાળી શકત? એટલે જ હું અત્યારે તને મારી હારે જ લેવા આવી છું. રાધાબેન, તમે બેસો તો ખરા પેલા. હા હા બેટા, મને લેવા? ક્યાં લઈ જવી છે તમારે મને? અરે બેટા, મારી સાથે, મારા ઘરે, બીજે ક્યાં હોય? અને હવે તારે મારા ઘરે મારી સાથે જ રહેવાનું છે. ના ફઈ, મારે નથી આવવું. હું તો અહીંયા જ રહીશ, મારા પપ્પાના ઘરે. હું આ ઘરને સાચવીશ અને હવેથી અહીંયા જ રહીશ. બેટા, તું યુવાન છે, છોકરીની જાત છે, તારે આમ અહીંયા એકલું થોડું રહેવાય. પણ ફઈ, હું એકલી ક્યાં છું? મારા રમા કાકી છે ને મારી સાથે. પણ બેટા, આ કામવાળી તો દિવસના જ કામ કરવા આવે છે ને, પછી તો તું એકલી જ હોય છે ને? ફઈ, તમે એ વાત ના ભૂલતા. જ્યારે આ દુનિયામાં કોઈ મારું નહોતું ને, તમે પણ નહીં, ત્યારે આ જ કામવાળીએ મને આશરો આપ્યો અને એમને જ મને ઉછેરીને મોટી કરી છે. એ બધું તો સમજ્યા, પણ આ કામવાળી તને શું કામ ઉછેરે છે ને એ મને બહુ સારી રીતે ખબર છે. કારણ કે એને દર મહિને તને નિભાવવાના પૈસા મળે છે. નાના બેન, એવું ના બોલો. મારે સાહેબના પૈસા પર નજર નહોતી. મને તો આ દીકરી પર દયા આવતી હતી ને, એટલે એને ઉછેરીને મોટી કરી હતી. ફઈ, મારે તમારા ઘરે નથી આવવું અને હું નહીં જ આવું. અરે મારી દીકરી,
તું સમજતી કેમ નથી? તારાથી આમ એકલા ન રહેવાય બેટા. જો સાંભળ મારી વાત, તારે મારી સાથે ન રહેવું હોય ને તો કઈ વાંધો નહીં. તું એક કામ કર, મારી સાથે આવ, તને ગમે ત્યાં સુધી રહેજે અને ન ગમે તો પાછી આવી જજે. પૂજા બેટા, તારે તારા ફઈના ઘરે ન જવું હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ એમના માનના ખાતરે થોડા દિવસ રહી આવ ને. નહીતર તારા ફઈ બધાને કહેતા ફરશે કે કામવાળીએ ફઈના ઘરે ન આવવા દીધી. ઠીક છે કાકી, તમે કહો છો તો હું જઈ આવીશ, પણ ફઈના નહીં, તમારા માન ખાતર. સાલી કપાતર, તું પેલી કામવાળીની સામે મારું અપમાન કરતી હતી. મારી કરતા તું એ કામવાળીને મહાન ગણાવતી હતી નહીં? ના ના ભાઈ, મારો ઈરાદો એવો કઈ નહોતો. આ તો હું તો ખાલી એને મારા પર કરેલા ઉપકાર બતાવતી હતી. તેના ગુણગાન ગાઈને મને હલકી પાડવાની કોશિશ કરી છે, સમજી તું? અને એક વાત તો તું કાન ખોલીને સાંભળી જ લેજે. તારે છે ને હવે એ ઘરે પાછું નથી જવાનું. તારે આ ઘરની અંદર અહીંયા જ મારી સાથે રહેવાનું છે, અને એ પણ આ ઘરની કામવાળી બનીને, સમજી? શું ફઈ, આ શું બોલો છો તમે? મારે અહીંયા નથી રહેવું, હું નહીં રહું અહીંયા. છણી મણી મોઢું બંધ કરીને છે ને બેઠી રહેજે. અહીંયાથી ક્યાંય પણ બહાર ગઈ છે ને તો તારો ટાટિયો તોડી નાખતા વાર નહીં લાગે, સમજી? જા ઉપર ઘરમાં અને ઘરના કામ પતાવ. સાલીને પાછું ઘરે જવું છે. ઘરની બહાર પગ મૂકીને તો જો, એટલે તને ખબર પડે. जिंदा रहने के लिए तेरी कसम, जिंदा रहने के लिए तेरी कसम, एक मुलाकात जरूरी है सनम. હા હા મેડમ, શું વાત છે આજે તો? હવે વધારે વેવલો થામાને, હજી ઈંડામાં સોતું. હું કહું છું, પેલા ઈ વાત કર, ઓલા પારેખ સાહેબ ને મળી આવ્યો કે નહીં? પૈસા આપ્યા કે નહીં એને? ના મેડમ, એને રૂપિયા બુપિયા કાંઈ આપ્યું નથી ને. એને કીધું છે કે ઈ તમને આજ સાંજે મળશે. પણ હા મેડમ, હું એક વાત કહું તમને. હવે મેડમ મેડમ હું બેકાર રાખશો, જે કહેવાનું હોય બોલ ને. મેડમ, મેં પૂજાને ગઈકાલે બજારમાં કપડાં ખરીદતા જોઈ હતી, એટલે તમે હું એને કઈ રૂપિયા વાપરવા આપ્યા છે કે હું? મેં તો નથી આપ્યા ભાઈ, પણ આ તો એની પાસે પડ્યા હશે તો લઈ ગઈ હશે. અરે મેડમ, ધ્યાન રાખજો, ધ્યાન. અગર તમે છે ને અહીંયા બેઠા રહો ને પૂજા ત્યાં રૂપિયા વાપરતી રહે, પછી તમે બેઠા બેઠા હાથ ગણતા રહો ને ટંકોરી વગાડે રાખશો. અમથી આ પુદલી છે ને એ હાથની હાવ છૂટી છે. મારે એને કંટ્રોલમાં રાખવી જ પડશે. આમને આમ કરશે ને તો મારી વાહે કઈ ફૂટી કોડી નહીં વધે. આમય મારે છે ને એની ઉપર થોડો કંટ્રોલ રાખવો જ પડશે, નતર આ મારા ભાગમાં ફૂટી કોડી નહીં વધવા દે. હવે એ બધું મૂક, તું જા, ઓલું આપણું અધૂરું કામ છે ને એ પૂરું કરી દેજે. હા મેડમ, પણ ધ્યાન રાખજો જરાક. વેવલો થામાન. એલી એ, તું અત્યારે કા કચરો વાળસ? અત્યાર લગી હું કરતી હતી? ફઈ, તમે જ તો કીધું તું કપડાં ધોવાનું, તો કપડાં ધોતી હતી. હવે કપડાની માથ્યા વગરની શાંતિ રાખતી હોય તો, બુદ્ધિ વગરની થોડીક વેલી જાગી જાતી હોય તો, અને હજી ઊભી ઊભી માર ડાચું હું જોવસ? આમ જા, આ કચરો મૂકી દે અને મારી હાટુ ચા નાસ્તો લઈ આય. એલી એ, કઈ બાજુ ઉપડી? हमारा पग दबाओ, बेस नीचे.
કેમ હાથમાં દમ નથી? દબાઈ હરખા. બસ લે આ અને અંદર કપડા પડ્યા છે, ઇસ્ત્રી કરી નાખજે. ફટાફટ ઊભી થા ને, આ માઈ કાંગલાની જેમ હું ઊભી થાશો? જામ જલ્દી કામ પતાય બધુંય. નાટક કરે ખોટા. હા બોલો ને વકીલ સાહેબ. અરે કઈ વાંધો નહીં, આવી જાવ. હું પણ ઘરે છું અને પૂજા પણ ઘરે છે. હા હા. એ પૂજા, અહીંયા બહાર આવતો. હા ભાઈ, આવી. હમણાં છે ને વકીલ સાહેબ આવવાના છે. હા, તારા નિભાવ ખર્ચની રકમ આપવા માટે. એટલે એની સામે છે ને મોઢું હસતું રાખજે. એને એમ ન થવું જોઈએ કે આ ઘરમાં તને વ્યવસ્થિત રીતે નથી રાખતા, સમજી? અરે વકીલ સાહેબ, આવો બેસો. કેમ છો મેડમ? બસ મજામાં. લે એક કામ કર, પેલા તું આમાં સાઈન કરી આપ. ઓકે, વેરી ગુડ, થેન્ક યુ બેટા. લે વકીલ સાહેબ, અમારા મોટા ભાઈની રકમ મારી આ દીકરીના નામે ક્યારે થશે? હજી તો એમનું 20મું વર્ષ જાય છે અને જ્યારે 21 વર્ષ પૂરા થશે ને ત્યારે એના પપ્પાની તમામ પ્રોપર્ટી અને જે ફંડ છે ને એમના નામે થઈ જશે. ચાલો તો મેડમ હું જાઉં, ફરી આવતા અમને સાવ બેટા, બાય. હવે આ રૂપિયા સામું શું જોવે છે? આ મારી પાસે જ રહેવાના છે. એક રૂપિયો તને નથી આપવાની, સમજી? જામ છાની માની કામ કર. હું શું કહું છું કે આ પૂજા દીકરી 15 દિવસનું કહીને એના ફઈને ત્યાં રહેવા ગઈ હતી, પણ આજે 6 મહિનાના દિવસો વીતી ગયા તો હજુ કેમ નહીં આવી હોય? હવે ઈ એના ફઈના ઘરે રોકાવા ગઈ છે, કદાચ એને અહીંયા ગમી ગયું હોય છે. ના હો, પૂજા રાજી ખુશીથી એના ફઈના ઘરે રોકાઈ ગઈ હોય ને એવું હું નથી માનતી, કારણ કે જ્યારે એના ફઈ લેવા આવ્યા ને ત્યારે ખુશ નહોતી. તું કેવા હું માનશો? એની ફઈએ એને બળજબરીથી રોકી રાખી છે? હા હો, મારું મન તો એવું જ કહે છે કે એની ફઈ જ જબરજસ્તીથી રોકી રાખી લાગે છે. કાંઈક તો છે. રમા, આ તો હાવ નકામી ચિંતા કરશો. આ રાધાબેન પૂજાના હગા ફઈ છે, એ એને ઘરે સુખી જશે. ધૂળ સુખી રાખવાના હતા. જ્યારે એ દીકરી નોંધારી હતી ત્યારે જ એના ફઈએ રાખવાની ના પાડી દીધી હતી, તો હવે શું રાખવાના હતા એ? તારી વાત તો સાચી છે હો રમા. આ પૂજા જ્યારે નાની હતી, હાવ નોંધારી હતી, ત્યારે તે એના ફઈને એની ઉપર દયા નહોતી આવી, તો અત્યારે એ હું સુખી રાખવાના હતા એને. ચાલો ને આપણે પૂજા દીકરીની ખબર લેતા આવીએ. મને બહુ ચિંતા થાય છે. આપણે જાય તો ખરા, પણ આ રાધાબેનનું ઘર આપણે જોયું નથી, અને આવડા મોટા શહેરમાં આપણે એને ક્યાં ગોતશું? એ તો ભગવાન આપણી મદદ કરશે. મને વિશ્વાસ છે કે કાંઈક ને કાંઈક તો રસ્તો નીકળશે. ચાલો ને. સારું, હાલ જઈએ. હાલો પીસા. રમા, આપણે 2 દિવસે આ શહેરમાં રખડીએ છીએ. આ પૂજાની કોઈ ભાળ નથી મળતી, અને રાધાબેનના ઘરનું સરનામું આપણી પાસે નથી. હવે આ પૂજાને આપણે ગોતવી તો ક્યાં ગોતવી? તમારી વાત તો સાચી છે. આ સરનામા વગર તો મળવું એ મુશ્કેલ છે, પણ એક કામ કરીએ, આપણે સાંજ સુધી શોધીએ. જો નહીં મળે તો આપણે સાંજ સુધીમાં આપણા ઘરે પરત જતા રહેશું.
પૂજા જ લાગે છે. હા પૂજા જ છે જો. કાકી તમે અહીંયા પણ બેટા તારી આવી હાલત શું થયું? કાકી પણ બેટા તું રડ નહીં. શું થયું છે મને કે? કાકી મારો ભાઈ મને ઘરે તો લઈ ગયો. હાય રામ, તારા ફોઈ આટલો બધો ત્રાસ આપે છે, તારી પાસે પૈસા પડાવી લે છે. હે ભગવાન, આ બાઈ માણસ છે કે જાનવર? આ છોકરીને એટલો બધો ત્રાસ આપતા અચકાતી નથી. બેટા તું રડીશ નહીં. અમે તારી હારે આવીએ તારા ફઈના ઘેરે, અમે એને વઢશું. ના, આપણે એને ત્યાં નથી જવા દેવી, આપણે એને અહીંયાથી જ આપણા ઘરે લઈ જઈએ. રમા, આ રાધાબેન ને કીધા વગર જો પૂજાને લઈને નીકળી જાઉં ને તો રાધાબેન અવળું સમજશે. એ જે સમજે તે, પણ મારી દીકરીને હવે નરકમાં તો ને જ નાખું. હાલ બેટા આપણે ઘરે ચાલ. બેટા તું ગભરાશ નહીં, અમે છે ને તારી સાથે. ચાલ. કાકી કાકા આ ઘરમાં પગ મૂકીને મને તો એવું લાગે છે કે જાણે હું મારા મમ્મી પપ્પાના ખોળામાં ના બેઠી હોય અને મારા પપ્પા મારા માથા પર હાથ ફેરવી રહ્યા હોય. મમ્મી પપ્પા, મેં બાળપણથી તમને જોયા નથી, પણ જ્યારે જ્યારે હું તમારા ફોટાની સામે આવું છું ને તો મને એવું લાગે છે કે જાણે હું બળબડતા તાપમાંથી નીકળીને શીતળ જળના ઝરણા સામે આવી ગઈ છું. મને એવું લાગે છે કે હું દુઃખોના તોફાનમાંથી બહાર આવીને ભગવાનના સ્થાન પર આવી ગઈ છું. મને હંમેશા એવું મહેસૂસ થાય છે કે તમે લોકો મારી સાથે જ છો. બસ આ આભાસ હંમેશા જીવતો રાખજો. મને ભલે જીવનમાં બીજું કંઈ ના મળે, પણ આ હું અને આ આભાસ મારી સાથે રહેશે તો મારે બીજું કંઈ નથી જોઈતું. હું એના આધાર પર જીવી લઈશ, ખુશી ખુશી. બસ બેટા, આ મન હલકું ન કર. તારી સાથે તારા માવતર નથી તો શું થઈ ગયું? હું અને તારા કાકા તો તારી સાથે છીએ ને. તને પેલા દીકરીની જેમ જ રાખતા હતા અને હવે પણ તને દીકરીની જેમ જ રાખશું. મને તરત જ સમાચાર મળી ગયા હતા કે તમે લોકો પૂજાને અહીંયા લઈ આવ્યા છો. બોલો, પૂજાને અહીંયા કેમ લઈ આવ્યા? અરે તમારા બંનેની હિંમત કેવી રીતે થઈ પૂજાને અહીંયા લઈ આવવાની? ફાઈન, આ લોકો મને અહીંયા નથી લાવ્યા, પણ હું મારી જાતે આવી છું, એટલે તમે આ લોકોને તો કઈ કહેશો જ નહીં. વાહ, એટલે તું આ બે બદામના લોકોનું ઉપરાણું લઈશ એમ ને? એ પણ સાવ છેલ્લી કક્ષાના. ફાઈન, મહેરબાની કરીને આવું તો ના જ બોલશો. આ લોકોની કક્ષા તમારા કરતા તો વધારે જ છે, અને બે બદામના લોકો આ લોકો નહીં, તમે છો. પૂજા, ચિલ્લાવ નહીં ભાઈ. હું જે કહી રહી છું ને એ સાચું જ કહી રહી છું. આ લોકોએ મને નાનપણથી ઉછેરી છે, એમની સગી દીકરીની જેમ રાખી છે. જ્યારે તમે તો મને જ્યારે હું 4 વર્ષની હતી ને ત્યારે જ જાકારો આપીને જતા રહ્યા હતા, અને આ લોકોએ આજ સુધી મારી પાસે 1 રૂપિયાની આશા નથી રાખી. અને તમે તો મને તમારી સાથે રાખી, તો પણ મારા રૂપિયા માટે. એટલે બે બદામના લોકો આ લોકો નહીં, તમે જ છો. વાહ,
અંતે તું આ લોકોના રંગમાં રંગાય જ ગઈ એમ ને? આ લોકોનું એઠું ખાઈ ખાઈને તારા વિચાર પણ હલકા થઈ જ ગયા એમ ને? વિચારો મારા કે આમના નહીં, પણ તમારા હલકા છે. નીચતા તમે બતાવી છે, મતલબ ખાતર સંબંધ રાખ્યા છે તમે. જ્યારે આ લોકોએ તો મને પાળી છે, પોષી છે, અને એ પણ કોઈ પણ સ્વાર્થ વગર. જે કામ તમારે કરવું જોઈતું હતું ને, એ કામ આ લોકોએ કર્યું. પૂજા, તને કોઈ કે ભરમાવી છે અને તું આ લોકોના ભરમાવામાં આવી ગઈ છે. ભરમ તો મારો હવે તૂટ્યો છે ભાઈ. હવે મને ખબર પડી છે, આંખો ઉઘડી ગઈ છે મારી, કોણ સાચું છે ને કોણ ખોટું. બસ ભાઈ, હવે મને મારી રીતે રહેવા દો અને મને જીવવા દો મારી રીતે. અને તમે જાઓ અહીંયાથી. એટલે તો નક્કી કરી જ લીધું છે ને કે તું હવે મારી સાથે મારા ઘરે નહીં આવે? ના, આ જન્મમાં તો શક્ય નથી. અને હું તો ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે મને તો તમારું મોઢું પણ ના જોવા મળે. જાઓ, હવે તો તમે જઈ શકો. બેટા તું જરાય ચિંતા ન કરતી, અમે બંને છીએ ને તારી સાથે. જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી તારું ધ્યાન રાખશું.